જેમ આજે પટેલ સમાજમાં ખોડલધામ છે, ઉમિયા ધામ છે, દરેક સમાજમાં ધામ છે, તો મેં આમને કહ્યું કે એક સદારામ ધામ ગમે તેટલી મહેનત થશે, ગમે તેટલો ખર્ચો થશે, તો હું તમારા માટે પૂરું કરી આપીશ. ઉત્તમ નહીં, સંપત્તિના સદુપયોગનો સર્વોત્તમ પ્રયાસ. શું એવી ઘટના બની કે આપે આપની તિજોરીના તાળા છે તોડી અને ખુલ્લા મૂકી દીધા હતા? આજે પાટણમાં ઠાકોર સમાજને કહ્યું કે હું 10 વીઘા જગ્યા દાન આપીશ અને ત્યાં સદારામ બાપાનું સંકુલ બનશે. કર્મ પાછળ કરુણાનો ભાવ. મેં 2.5 કરોડનો પ્લોટ લઈ અને 10 કરોડનું અમારું આયોજન છે કે 10 કરોડ રૂપિયામાં અમારે બિલ્ડિંગ બનાવી અને દરેક દીકરીઓને ત્યાં આગળ બસથી માંડીને દરેક સુવિધા આપી. સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં સદારામ સેવા સમિતિના અધ્યક્ષ શ્રી બાબાભાઈ ભરવાડ સાથે આજે સીધી ચર્ચા કરી રહ્યા છીએ, જેમના માટે છે 18 વર્ણ એક સમાન. તેવા ભામાશા સાથે આજનો અમારો આ લાઈવ પોડકાસ્ટ. જે આપે છે એ પામે છે અને એ જ કુદરતનો નિયમ છે, પણ જે આપ્યા પછી માંગતો નથી એ જ સાચો દાનવીર છે. એક એવું વ્યક્તિત્વ કે ઘણા સમયથી એ વ્યક્તિ સમાજ કલ્યાણ માટે ઘણા બધા કાર્યો કર્યા અને દાન માટે પોતાનું કુબેર ભંડારની જેમ જેમણે તિજોરીઓ ખુલ્લી મૂકી દીધી. એવા જ ભામાશા અને એવા જ દાનવીર આજે મારી સાથે છે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ. સ્ટુડિયો ઓન વ્હીલમાં આજે અમારા ગેસ્ટ બન્યા છે સદારામ બાપા સેવા સમિતિના અધ્યક્ષ જેઓ અને પોતે દાનવીર પણ છે બાબાભાઈ ભરવાડ અમારી સાથે છે. બાબાભાઈ, પહેલાં તો આપનું ખૂબ સ્વાગત છે અને તહે દિલથી આજે મા અંબાના ધામમાં બેઠો છું અને આપને મા અંબાના ખૂબ આશીષ રહે કે આપ જે સત્કાર્ય કરી રહ્યા છો એમાં મા અંબા હંમેશા આપની સાથે રહે. બાબાભાઈ, મેં જેમ કહ્યું એમ કે ઘણી પહેલાંથી આપ સોશિયલ એક્ટિવિટીમાં છો, પણ વચ્ચે એક રીલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ. એ સદારામ બાપાનો એક ફંક્શન હતું અને ફંક્શનમાં આપે એક જાહેરાત કરી અને એ પછી રીલ વાયરલ થઈ, આપને લોકો ઓળખતા થયા. એ વખતનો કાર્યક્રમ અને એ વખતનું સત્કાર્ય શું હતું? એ વખતે શું એવી ઘટના બની કે આપે આપની તિજોરીના તાળા છે તોડી અને ખુલ્લા મૂકી દીધા હતા? પહેલાં તો હું ગુજરાત ફર્સ્ટને નમસ્કાર કરું છું ઉમંગભાઈ, અને આપને દિલથી અભિનંદન આપું છું કે તમે જે આ પ્રોજેક્ટ તમારો ગામડે ગામડે ફરવાનો, લોકોના પ્રશ્ન ઉજાગર કરીને સરકારમાં પહોંચાડવાના, પહેલાં તો ધર્મેશભાઈ, વિવેકભાઈ ભટ્ટ અને તમારી આખી ટીમને ઉમંગભાઈ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તમે જે વાત કરી કે અમારું એક 6 તારીખે પાટણમાં એક અમારું સંમેલન હતું, જે અમારું દીકરીઓ માટેનું એક હોસ્ટેલનું આયોજન હતું, એનું ભૂમિપૂજન હતું. એ ભૂમિપૂજનમાં હું દાતા હતો અને મેં ઘણું ફંડ એમાં આપી અને દીકરીઓ માટે કે જે આજે અમે ત્યાં, હું પાટણ ગયો, ઉત્તર ગુજરાત ગયો, ત્યારે મેં લાઇબ્રેરી જોઈ, તો લાઇબ્રેરીમાં ઠાકોર સમાજની અને અન્ય સમાજની દીકરીઓ, જે 1 થી 20 દીકરીઓ લાઇબ્રેરીમાં ભણતી હતી, એને જોઈને મને એવું લાગ્યું કે બીજી 100 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી હતી. મેં ત્યાંનો અભ્યાસ કર્યો, સર્વે કર્યો કે ભાઈ આ સમાજને તાતી જરૂરિયાત છે અને આ સમાજમાં પાટણ મેં એટલે ઉત્તર ગુજરાતમાં પસંદ કર્યું કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, એની અંદર ઉમંગભાઈ પાટણ એટલે એક હબ કહેવાય કે જ્યાં દીકરીઓ માટે પૂરી સગવડ મળે. તો આ સમાજ ઠાકોર સમાજ હોય, ભરવાડ સમાજ હોય, રબારી સમાજ હોય, એટલે મેં સદારામ સેવા સમિતિમાં એવું નક્કી કર્યું કે 75% ઠાકોર સમાજની દીકરી અને 25% અન્ય સમાજની દીકરી. એમાં ઉમંગભાઈ મેં એ પ્રોજેક્ટ નક્કી કરી અને એનું ખાતમુહૂર્ત કર્યું. મેં બધી વ્યવસ્થા જોઈ કે ભાઈ આ સમાજ કચડાયેલો સમાજ છે, પસાદ સમાજ છે, આ સમાજમાં શિક્ષણ નથી, શિક્ષણનો અભાવ છે અને આ સમાજને શિક્ષણની હવે ભૂખ ઉઘડી છે કે દરેક સમાજને ઉઘડી છે ઉમંગભાઈ. એના માટે થઈને મારું વિઝન જે હતું કે મારે ઘણા ટાઈમથી આની ઉપર કામ કરવું હતું, એ મને મુદ્દો આ જોતા એવું લાગ્યું કે મારું દાન અહીં અફર નહીં જાય,
કે દરેક દીકરીઓ હશે અહીં બનાસકાંઠાની આવતી હશે, અંતરિયાળા ગામમાંથી આવતી હશે, કે ગમે ત્યાંથી આવતી હશે, ઉત્તર ગુજરાતમાંથી, એ દીકરી અહીંયા આગળ સ્વસ્થ રહેશે, સુરક્ષિત રહેશે, અને એનો પૂરો અભ્યાસ કે જે દીકરીઓમાં ભૂખ છે ભણવાની, એના માટે થઈ મેં આ લોકોની ટીમને એવું કહ્યું, વિનયસિંહને કહ્યું કે ભાઈ આપણે 1500થી 2000 દીકરીઓ કે જે દીકરીઓ અહીંયા આગળ સુરક્ષિત ભણી શકે, દીકરીઓ રહી શકે, કે એના ઘરમાં જે વાતાવરણ હોય એ વાતાવરણ આપણે અહીંયા આગળ પૂરું કરી શકીએ, એના માટે આપણે શક્ય જેટલું થતું હોય એટલું કરવા હું તૈયાર છું. તો એના માટે મેં 2.5 કરોડનો પ્લોટ લઈ અને 10 કરોડનું અમારું આયોજન છે કે 10 કરોડ રૂપિયામાં અમારે બિલ્ડિંગ બનાવી અને દરેક દીકરીઓને ત્યાં આગળ બસથી માંડીને દરેક સુવિધા આપી. અત્યારે ઘણી ફેકલ્ટીઓ ઘણી ભણતરમાં હોય છે, એ ભણતરમાં દરેક ફેકલ્ટીઓમાં દીકરીઓ જઈ શકે અને દીકરીઓને ચોપડાથી માંડી રહેવાથી માંડી ફ્રી સુવિધા. જે બાબાભાઈનું વિઝન હતું એ વિઝનમાં આ લોકો અમારી ટીમ એગ્રી થઈ એટલે મેં આનું ઓપનિંગ કર્યું. એ ઓપનિંગના દિવસે મારે એક બીજી વાત કરવી હતી કે આ સમાજ જે બંધારણ કરતું હોય, સમાજ જે અમે ટોટારામ બાપુને વર્ષોથી, જે સદારામ બાપા છે, જે સંત છે, જેના મેં પણ દર્શન કરેલા છે, એ સંતને હું પહેલેથી જ ફોલો કરતો હતો. અને સંતના 3 સૂત્રો હતા કે ભાઈ શિક્ષણ, વ્યસન મુક્ત રહો અને જેટલું હોય એટલું કરો. તો એના ઉપરથી મેં સદારામ બાપાના નામે આજે પાટણમાં ઠાકોર સમાજને કહ્યું કે હું 10 વીઘા જગ્યા દાન આપીશ અને ત્યાં સદારામ બાપાનું સંકુલ બનશે. તમારી ઠાકોર સમાજની કોઈ બી સમસ્યા હોય કે કોઈ બી બંધારણની વાત હોય, કોઈ બી સમૂહ લગ્ન હોય, એ સમૂહ લગ્નો દરેક સમિતિઓ 5,000 11,000 એવું લેતા હશે, પણ આ સદારામ બાપાની સમિતિ એવી હશે કે જેમાં નિસંકુલ દરેક દીકરીઓ ત્યાં પરણશે, દરેકનું બંધારણ થશે, દરેક સમાજની સમસ્યા હશે. અને મેં કહ્યું કે સદારામના નામે જેમ આજે પટેલ સમાજમાં ખોડલધામ છે, ઉમિયા ધામ છે, દરેક સમાજમાં ધામ છે, તો મેં આમને કહ્યું કે એક સદારામ ધામ જે હું બાબાભાઈ ભરવાડ ગમે તેટલી મહેનત થશે, ગમે તેટલો ખર્ચો થશે તો હું તમારા માટે પૂરું કરી આપીશ ઉમંગભાઈ. એ જાહેરાત મેં કરી અને હાલ મેં પાટણમાં 10 વીઘા જગ્યા નક્કી બી કરી નાખી છે. અને બીજો મુદ્દો હતો મારો એક આરોગ્યનો, કે આજ પાટણમાં ઘણી હોસ્પિટલો છે કે પણ ઉત્તર ગુજરાતનું પાટણ હબ કહેવાય તો રાજસ્થાનથી પબ્લિક પાટણ આવતી હોય છે. તો હું આ સમાજ માટે, મારા સમાજ માટે, રબારી સમાજ માટે, ઓબીસી ST સમાજ માટે કે હું રાહત દરે મેં એમને અત્યારે હાલ મારા પ્રોજેક્ટમાં 5 ડૉક્ટરોની પેનલ બનાવી અને દરેક ડૉક્ટરને પગાર ઉપર કે એની અંદર પેરામેડિકલ કોલેજ હોય, ભણતર માટે હોય કે ક્યાંય બી આજે મારી સદારામ સેવા સમિતિની જે હોસ્પિટલ હશે એમાં જે પણ વ્યક્તિ ગરીબ ઘૂસશે તો એને ક્યાંય બહાર રિપોર્ટ કરાવવા જવું નહીં પડે, એ મારું વિઝન છે. અને એના માટે મેં જગ્યા બી તપાસવાનું ચાલુ થઈ ગયું છે. પહેલો મુદ્દો મારો હોસ્ટેલનો હતો, બીજો મારો જગ્યાનો હતો, ત્રીજો મારો આરોગ્યનો હતો. અને દરેક વ્યક્તિ ઓબીસી ST સમાજના દરેક વ્યક્તિને 50% રાહતે એનું ત્યાં આગળ ઓપરેશન હોય, આંખની તકલીફ હોય, કિડનીની તકલીફ હોય કે આરોગ્ય ખાતે કોઈ પણ તકલીફ હોય તો ઉમંગભાઈ એના માટે મારા વિઝનમાં 50% માફ. અને કદાચ કોઈ ગરીબ ઘરનું હોય તો 50% ના હોય તો મારે હપ્તે એનું કામ કરી આપવાનું. આવું મારું બાબાભાઈ ભરવાડનું વિઝન, આ ત્રીજું વિઝન હતું જે 6 તારીખે હું બોલ્યો હતો. અને આખા ગુજરાતમાં મારું લાઈવ થતાં મારો ચહેરો લોકો ઓળખતા થયા. હું અંદરખાને આજથી 15 વર્ષથી સમાજ સેવા કરતો આવ્યો છું, પણ હું પહેલી વાર ફ્રન્ટ ઉપર આવ્યો. મને એવું લાગ્યું કે હવે મારે ફ્રન્ટ ઉપર જવું પડશે. એના માટે થઈને 4થી મેં 1008 જે 1008 ટીમ બનાવી, સરકારની 108 કે એક ફોન કરો તો તરત આવી જાય, હાજર થઈ જાય, એવી બાબાભાઈ ભરવાડની અધ્યક્ષતાને સદારામ સેવા સમિતિની 1008ની ટીમ જે
હોનારત હોય, કોઈ આપત્તિ હોય, કોઈ કુદરતી તકલીફ હોય, કોઈ પણ તકલીફ પડે, કોઈ પણ તકલીફ પડે કે કોઈ સમાજને અન્યાય થતો હોય કે કોઈ સમાજને કોઈ તકલીફ પડી, કોઈ દીકરીને તકલીફ પડી કે કોઈ વ્યક્તિને તકલીફ પડી, તો મારી ટીમ હું એવા લોકોને લેવાનો છું કે ભાઈ સમાજમાં કામ કરી શકે અને સમાજનો ઉત્થાન કરી શકે અને રાત દિવસે દોડી શકે. એના માટે મારે એને રોજગાર આપવો પડશે, તો રોજગાર પણ હું આપીશ. પણ હું આ સમાજ માટે જે ઓબીસી, એસટી, એસસી જે કચડાયેલો સમાજ છે, આ 1000ની જે ટીમ કહો છો કે કોઈ વ્યક્તિનો અવાજ દબાયેલો હશે, ક્યાંય ખુલીને સામે નહીં આવી શકતો, તો એ ટીમ આમાં પણ કાર્ય કરશે ખરું? કારણ કે અત્યારે જનરલી સમાજમાં એવું થતું હોય છે કે આપણે બધું આપી શકીએ, પણ કોકનું મન વાંચી અને એને પ્લેટફોર્મ કરતા પણ એને પુશઅપ એટલે કે એને હાથ ખભો આપવો. કોઈ પણ આપણે વાત કરતા રોવા માટે ખભો તો કોનો જોઈએ, તો 1000ની ટીમ 1008ની ટીમ આપશે ખરી? જરૂર ઉમંગભાઈ. હું તમને તમારા ગુજરાત ફર્સ્ટના માધ્યમથી સૌ લોકોને કહેવા માંગુ છું કે અમે ગુજરાતની જે અમારી 1008 ટીમ હશે એ સૌ માટે, સર્વ સમાજ માટે, જે કચડાયેલો સમાજ છે, જેનો અવાજ દબાતો હશે, એના માટે થઈને ખડે પગે ઊભી રહેશે. અને તમે કદાચ બાબાભાઈ ભરવાડ ઉપર વિશ્વાસ મૂક્યો હશે તો વિશ્વાસ મૂકજો. હું આ ગુજરાતમાં આ વસ્તુ કરીને બતાવીશ. જે સંગઠનો કરી રહ્યા છે, જે સંઘ કરી રહ્યું છે, જે બીજી પાર્ટીના કામ કરી રહ્યા છે, આ મારું પર્સનલ વિઝન છે અને આ વિઝનમાં હું ગુજરાતમાં લોન્ચ કરી રહ્યો છું. અને આ અંબાજીના ધામમાં આવી અને આ મારી લોન્ચિંગ હતી આજે 1008ની. બાબાભાઈ, અમે પણ એ વિડીયો જોયો હતો, અમે સમાચારમાં છીએ એટલે અમે ચલાવ્યો હતો વિડીયો, પણ પ્રશ્ન મનમાં સખત એ ઊભો થઈ ગયો કે પ્રોગ્રામ હતો સદારામ બાપાનો, ઠાકોર સમાજનો, નામ સંભળાય બાબાભાઈ ભરવાડ, તો એ હજી પ્રશ્ન એ જ છે કે બાબાભાઈ ભરવાડ છે, ઠાકોર સમાજ પ્રત્યે બાબાભાઈ ભરવાડનો આટલો બધો પ્રેમ કેમ? બસ એના માટે હું તમને આજે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ઉમંગભાઈ કહીશ કે મારું પ્રોપર ગામ મોરબી. મોરબીથી અમે આજે 100 વર્ષ થયા ઘાટલોડિયા વસ્યા, મારા ફાધરને બધા. આજે અમારી 3 પેઢી ઘાટલોડિયામાં થઈ ગઈ. કે ઘાટલોડિયા એક પૂરેપૂરો જોવા જાઓ તો ઠાકોર સમાજનો ગઢ કહેવાય. અમે ઠાકોર સમાજમાં હું ઉછરેલો છું. જ્યારે અમારી જોડે કશું નહોતું ત્યારે અમે એવું કહેવાતું કે ભાઈ ગામના ગોદરે રહેતા, પપ્પા દૂધનો ધંધો કરતા અને એ કરતાં કરતાં ઠાકોર સમાજની જોડે સારા સંબંધોના લીધે કે ભાઈ સમાજ, કે ભાઈ ઠાકોરે એવું સમજ્યું કે ભાઈ આ ભરવાડ નહીં, આ આપણા જ છે, એવું અમને માન્યા. એ માન્યા અને અમને ફાધરે ભણાયા, એમનો સપોર્ટ મળ્યો. તમને ખાસ વાત કહીશ આજે હું કે મારા અંદરની વાત ઉમંગભાઈ, કે આજ તમે પ્રશ્ન પૂછો કે આજ તમે ભરવાડ સમાજ છો તો ઠાકોર સમાજ કેમ? તો ઉમંગભાઈ હું કહેવા માંગુ કે અમે ભણ્યા ગણ્યા, ધંધે ચડ્યા, આ ઠાકોર સમાજની મહેરબાની છે અમારી ઉપર, કે એમની કૃપા છે કે ભાઈ અમે ઘાટોડિયા વસ્યા, આટલા વર્ષો દૂરથી 200 કિલોમીટરથી આવ્યા, આજે અમારી 4 પેઢી થઈ. સૌથી વાત એ કરું કે ઘાટોડિયામાં આજે 13,000 મત હતા ઠાકોર સમાજના, અને ભરવાડ સમાજના મારા ઘરના ગણો તો 26 મત હતા. જે તે દિવસે મારી કોલેજની લાઈફ પૂરી થતા, જે તે વખતે અમારા ગૃહમંત્રી, આજના દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, જે અમારા ધારાસભ્ય હતા, જે અમિતભાઈએ મને પર્સનલી બોલાવી મારી કોલેજ ટાઈમ પછી કે ભાઈ તારે જ અહીંયા આગળ લડવાનું છે. તો મેં અમિતભાઈને કહ્યું કે મારા 26 મત છે અને 13,000 મત ઠાકોરના છે, તો કે જે બી થાય તારે બધું કરવાનું છે. તારો અમને મેસેજ મળેલો છે કે ભાઈ તારો સમાજને બહુ ઓકે છે. મારી સમાજે સામે સારો છે, મનમેળ સારો છે, એટલે મારી સામે ઠાકોર જ હતા. ત્યારે મને 21 વર્ષે ટિકિટ આપી હતી, ત્યારે હું 13,000 મતમાંથી 4,000 મતે ઠાકોરે મને જીતાડ્યો હતો. એટલે આજ સુધી હું આ ઠાકોર સમાજનું ઋણ ભૂલી શકતો નથી. તમે ઠાકોર સમાજનું ઋણ નથી ભૂલી શકતા, વાત વ્યાજબી પણ છે તમારો, કારણ કે ઉછેરથી લઈ અને બધું તમે ઠાકોર સમાજ મનમેળ રહ્યો, સાચવ્યા બધું. પણ જ્યારે સમાજની વાત આવે ને એટલે સમાજને બાબાભાઈ ખોટું બહુ લાગે. પોતે તમે ભરવાડ છો તો ભરવાડ સમાજને ક્યાંક એમ નહીં થતું હોય કે બાબાભાઈ અમારા માટે શું કરી રહ્યા છે? તો બાબાભાઈ ભરવાડ પોતાના સમાજ માટે શું વિઝન લઈને ચાલી રહ્યા છે? બહુ સાચી વાત છે. આજ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ઉમંગભાઈ હું કહીશ
કે મેં આજ સુધી ભરવાડ સમાજમાં 550 થી 600 દીકરીઓના સમૂહ લગ્ન મેં પોતે કર્યા છે. કે સમાજની જે બી દીકરીઓ હોય કે આજે કોઈ મંદિરે થયા હોય, કોઈ બીજે સમૂહ લગ્ન થયા હોય, તો આ સમૂહ લગ્નો મેં જાતે કર્યા છે. દીકરીઓની ફી ભરી છે. કદાચ દીકરી દીકરાને મેં ઘાટલોડિયા પણ રાખ્યા હશે મારા કોમ્પ્લેક્સમાં. અને હું એ બી કહું કે આજે મારો રોડ મેપ કે આજે ભરવાડ સમાજમાં હમણાં ટૂંક અઠવાડિયાની જ હું વાત કરું ઉમંગભાઈ, કે અઠવાડિયામાં હમણાં સુરેન્દ્રનગરથી પાપનાળાથી આવ્યા હતા સંતો મહંતોના આગેવાનો, કે જે શિક્ષણની વાત લઈને આવ્યા, મંદિરની વાત નહીં. તો મેં 51 લાખ રૂપિયા ડોનેટ કર્યું. આજ અઠવાડિયા પહેલાંની જ વાત છે. અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભરવાડ સમાજનો એક પ્રોબ્લેમ, આજ અમારો સમાજ છે બહુ એ પણ શિક્ષિત નહીં, એમાં બી નહિવત શિક્ષણ છે. પણ હું આજ સમાજના આપના માધ્યમથી અંબા માના દર્શન કરી અને હું તમને કહેવા માંગુ છું કે સુરેન્દ્રનગર હોસ્ટેલ છે, ભાવનગર હોસ્ટેલ છે, સુરત હોસ્ટેલ છે, જુનાગઢ હોસ્ટેલ છે, દરેક જગ્યાએ હોસ્ટેલ છે. પણ અમારું એક અમદાવાદ એટલે ગુજરાતનું હબ કહેવાય. અમારી કમનસીબી કે જે ગણો તે કે કોઈ આગેવાની નહીં લેવાના કારણે કે અમારા અમદાવાદમાં આજે ભરવાડ સમાજની કોઈ હોસ્ટેલ છે નહીં. એના માટે હું અંબાની સાક્ષીએ આજે ભરવાડ સમાજને કહેવા માંગુ છું કે અમે સાયન્સ સિટીની બાજુમાં એક હેબતપુર ગામ છે. હેબતપુર ગામના સરપંચ આજાભાઈ ધારાભાઈ ભરવાડ, જે હું તમને નામ આપું છું, એ મારી જોડે પાછા ધંધામાં સકળાયેલા છે, જમીનના ધંધામાં, બિલ્લર લાઈનમાં. હું દરેકને વાત કરીશ કે આજાભાઈ ધારાભાઈ ભરવાડ, કદાચ બિલ્લાભાઈ વાઘાભાઈ ભરવાડ, કે મારા ખાસ મિત્ર, મારા ભાગીદાર વિક્રમભાઈ વાઘાભાઈ ભરવાડ, મારા ભાગીદાર બીજા મનુભાઈના સન લાલાભાઈ મનુભાઈ ભરવાડ હેબતપુર, અને મારા બીજા અંગત મિત્ર જયંતિભાઈ રૂખડભાઈ ભરવાડ, જે હું આગેવાન જે હેબતપુરના છે, કે અત્યારે હું કહું તો એમનો મારો શબ્દ એ ઠેલી શકતા નથી. પણ અમે આજે અર્જણભાઈ વિરમભાઈ ભરવાડ હોય, ગેલાભાઈ સુરાભાઈ ભરવાડ હોય કે વિનુભાઈ પોપટભાઈ ભરવાડ હોય, આ મારી સાથે ટીમ સંકળાયેલી છે. કે આજે અમે રિંગ રોડ ઉપર ભાડતથી માંડી અને વૈષ્ણોદેવીની વચ્ચે, કે જેમ આજે પટેલોનું સરદાર ધામ છે, કે સરદાર કન્યાધામ હમણાં ઓપનિંગ કર્યું, કે રબારી સમાજનું રેક છે, તો એ માટે મેં તૈયારી, આજે મારું 50% વર્ક કામ પૂરું થઈ ગયું છે. આજ હું તમારા ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ભરવાડ સમાજને કહેવા માંગુ છું કે હું શિવપુરી ધામ સંકુલ, કે જે ભારતથી માંડી અને વૈષ્ણોદેવીની વચ્ચે બનાવવા જઈ રહ્યો છું, એવું હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી બોલવા માંગુ છું. મારી એક મિટિંગ થઈ ગઈ છે. બીજી મિટિંગ અમે કમૂરતા પછી અમારા ગુરુ ગાદી થરા, જે વાડીનાથ ભગવાન કહેવાય છે, ગુરુ ગાદી અમારા ઘનશ્યામપુરી બાપુ, એમને અમે સ્પેશિયલ કમૂરતા ઉત્તરાયણ પછી મળવા જવાના છીએ. એમની જોડે ચર્ચા કરી અને પછી અમે આખા અમદાવાદના ભરવાડ સમાજ, જે દરેક પરગણું છે, એ પરંગણાને અમે મારા ફાર્મ ઉપર બોલાવી અને ગુરુ ગાદી ઘનશ્યામપુરીના સાનિધ્યમાં, એમના અધ્યક્ષસ્થાને એ દિવસે આ તમારા ગુજરાત ફર્સ્ટની હું વાત કરવા માંગુ છું, કે હું કહેવા માંગુ છું કે આ વાતો નહીં, નક્કર પુરાવા. ઉમંગભાઈ, મેં જગ્યા નક્કી કરી લીધી છે. બીજી મિટિંગ, ત્રીજી મિટિંગમાં અમે એ દિવસે જગ્યાનું નામ જાહેર કરશું અને અમે ખાતમુહૂર્તની તારીખ નક્કી કરશું. આજ ભરવાડ સમાજને હું કહેવા માંગુ છું, કે પોલીસ મિત્રોને કહેવા માંગુ છું કે શૈક્ષણિક લાઈનમાં જે પણ હોય, ડૉક્ટર હોય, શિક્ષકો હોય, દરેકને કહેવા માંગુ છું કે મારે તમારી જરૂર છે. કે આજ હું શિવપુરી ધામ અમદાવાદમાં બનાવી રહ્યો છું, તો તમે આજે 1500થી 2000ની કેપેસિટીવાળી મારી હોસ્ટેલ, જે મારું સંકુલ, જ્યાં અદ્યતન લાઇબ્રેરી કે ટ્રેનિંગ સેન્ટરો, તો હું દરેક પોલીસ મિત્ર, પીએસઆઈ હોય, પીઆઈ હોય કે ડીવાયએસપી હોય કે ડૉક્ટર હોય કે ભાઈ શૈક્ષણિક ક્ષેત્રે પ્રોફેસરો હોય, કે અમને હું કહું છું કે ભાઈ મારા ત્યાં આગળ આવજો, મને ગાઈડલાઈન કરજો અને આમાં જે બનતું હોય
એ તમે મને સલાહ આપજો. આ હું નથી કરી રહ્યો. અમારા સમાજમાં એવું છે કે જે દિવસે હું ખાતમુહૂર્ત કરીશ, કે અમારા સમાજમાં ઉમંગભાઈ એવું હતું કે ભાઈ માલધારી સમાજ, તો આજ મંદિરો હોય, સંતો હોય, તો એનો નિભાવ ખર્ચ માટે ટેલ ઉઘરાવા જતા. તો હું સમાજને એવું કહેવા માંગુ છું કે હું જ્યારે ખાતમુહૂર્ત કરીશ અને ખાતમુહૂર્ત આખા રિંગ રોડના સમાજને બોલાવીને ગુરુ ગાદીની વાત સાંભળી અને સમાજની વાત સાંભળી, હું કરું નહીં, આપ સૌ સાથે આપણે કરીએ. આપણે કરી અને સમાજ ભેગો થઈ અને જેમ ટેલ ઉઘરાવતા છે એમ બાબાભાઈ ભરવાડ, દરેક ભરવાડ સમાજ રિંગ રોડના ઘેર બાયણે બાયણે જઈ અને શિક્ષણની ટેલ ઉઘરાવશે. એમાં મને સપોર્ટ આપજો, સાથ આપજો, સહકાર આપજો. આ સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આજ અમદાવાદનું એક હબ છે. અમદાવાદમાં ભરવાડ સમાજને રિંગ રોડ પર એ ઘણું આપ્યું છે ભગવાને. તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી, કે કદાચ એમાં એક ઈંટનું દાન બી કરજો, એવું સમાજને વિનંતી કરવા માંગુ છું. અને આ સમાજને હું નક્કર પુરાવા સાથે ટૂંક જ સમયમાં આપણે સૌ સાથે મળી, આગેવાનો મળી, અત્યાર સુધી આપણે એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ કાઠિયાવાડ, કોઈ કહેવા માંગે છે હવેલી, કોઈ કહેવા માંગે છે કે ભાઈ આ ભાલવાળા, કોઈ કહેવા માંગે છે ખાખરાવાળા, કોઈ કહેવા માંગે છે આ. તો હું સૌને કહેવા માંગુ છું કે ભરવાડ એટલે ભરવાડ, બસ એમાં પછી કંઈ નહીં. આ ભરવાડ માટે આ અંબાની સાક્ષીએ આજે તમારા સ્ટુડિયોમાં હું અંબાની સાક્ષીએ સોગંદ ખાઈને કહું છું કે આ વિઝન મારું હું ટૂંક સમયમાં સૌને સાથે લઈ પૂરું કરીશ. ચોક્કસથી. જ્યારે હું નીકળે અને આપણે આવે ત્યાં અભિમાનને કોઈ જગ્યા નથી હોતી, એ વાતને યથાર્થ કરે છે. બાબાભાઈ, બહુ સારો વિચાર છે અને આજે માને દર્શન કર્યા છે, માને ધ્વજા પણ ચડાઈ છે. નવઘણજી આજે સાથે હતા એવી પણ વાત સાંભળી. શું માંગ્યું છે બે જણા ભેગા થયા અને મા પાસે આજે? આજે નવઘણજી, આજે અમુક લોકો એવું ગુજરાતમાં કહેતા હશે કે ભાઈ નવઘણજી એટલે પ્યોર કોંગ્રેસ. એવી વાત ચર્ચા મેં બી સાંભળી છે, મને પણ ખ્યાલ છે. પણ હું જે તે ટાઈમે 21 વર્ષે ભાજપમાં લડ્યો હતો. અત્યારે અમારું કોઈ વિઝન લડવાનું નથી કે કોઈ ચૂંટણીની વાત નથી. અત્યારે અમારા જેવા સમાચારના જોડાયેલા તો એમ જ કે આ તો નવા વર્ષથી એક નવો અભિયાન ચાલુ થઈ ગયું, રાજકારણમાં મોટો ફેરબદલ થશે. 100%ની વાત સાચી છે. એના માટે હું ઉમંગભાઈ આપને બી કહું છું કે અમારી ટીમ જે સમાજનું કામ કરી રહી છે, સેવાનું કામ કરી રહી છે, દીકરીઓ માટે કામ કરી રહી છે, કે આજે તમે નહીં માનો કે 16 દીકરીઓને અમે ફી ભરીને ડૉક્ટર બનાવી. આજે અમે 120 છોકરીઓની ફી હાલમાં બી ભરી છે અમે. અને હાલમાં બી ઘણી છોકરીઓ રોજની 2-3 છોકરીઓ પાટણ ખાતે આવતી જ હોય છે. પણ હું આજ અંબાના ધામમાં આવ્યો હતો અને કહેવા આવ્યો હતો કે ભાઈ અમારું જે આ અભિયાન રહ્યું સદારામ સેવા સમિતિનું, એમાં મા અંબા તું અમને શક્તિ આપજે અને અમને ગમે તેટલું દુઃખ સહન કરવાની શક્તિ આપજે. અને અમને સર્વ સમાજની, ગુજરાતની દરેક વસ્તી, જે પછાત વર્ગ છે, જે ઓબીસી, એસટી અમારો સમાજ છે, જે સમાજ, તમને એ પણ કહેવા માંગુ, બાવાભાઈ ભરવાડ જોડે પટેલ સમાજ બી જોડાયેલો છે, બામણ સમાજ બી જોડાયેલો છે, જૈન સમાજ બી જોડાયેલો છે. ભાઈ હું દરેક વર્ગમાં મારા ચહેરાથી, મારા વિઝનથી, દરેક પાટીદાર સમાજ હોય, દરેક સમાજ મારી જોડે જોડાયેલો છે. અને હું આજ અંબાના ધામમાં આવ્યો તો આજ અમારી 52 ગજની ધજા, કે ભાઈ અમે સર્વ સમાજને કંઈક આપી શકીએ અને સર્વ સમાજનું ઉત્થાન થાય. કદાચ સરકારમાં કોઈ એવી વાત આવશે કે ભાઈ 2000 તમે પૂછ્યું, આજ કે 2027નું શું, તો આજ ઓબીસી સમાજની 85% વસ્તી છે. તો અમે દરેક સમાજને કહેવા માંગીએ છીએ કે ભાઈ કોઈના પણ હાથા બનવાની જરૂર નથી. કે તમે તમારી રીતે આ સમાજના કોઈ બી વ્યક્તિ હોય, દરેક સમાજનો પ્રતિનિધિ જે સમાજ મોકલતો હોય છે, કે વિધાનસભામાં મોકલતો હોય, લોકસભામાં મોકલતો હોય, રાજ્યસભામાં મોકલતો હોય, તો એ નિસંકુલ એની સમાજની જે ચર્ચા હોય, સર્વે સમાજની હોય, ત્યાં પહોંચાડતો હોય અને પહોંચાડીને એનો ઉકેલ લાવવાનો હોય કે જેમ બને એમ સરકાર જોડે કઈ યોજનાથી અમારા સમાજને ફાયદો થાય. તો
તો હું એક સમાજને લઈને નથી નીકળ્યો, હું સર્વે સમાજને લઈને નીકળ્યો છું કે ભાઈ કદાચ કોઈ એવી વાત આવશે કે ભાઈ સર્વ સમાજ માટે રાજકારણ એક સેવાનું માધ્યમ છે. રાજકારણમાં આજે હું યુવાનોને બી કહેવા માંગુ છું કે વધુમાં વધુ જોડાઓ, અને રાજકારણ એક સામાજિક સેવાનો વિષય છે. તમારા સમાજનું, તમારા કુટુંબનું કે તમારા ગામનું ઉત્થાન થાય એના માટે થઈને જોડાઓ. હું યુવાનોને આહ્વાન કરું છું કે તમે દરેક યુવાનો રાજકારણમાં જોડાઓ. રાજકારણ કોઈ પોલિટિક ગંદુ નથી, પણ તમે તમારા વિચાર તમે કયા વિઝન ને કયા ધ્યેય સાથે ચાલો છો એ માટે હોય છે રાજકારણ. એટલે હું સમાજને કહેવા માંગુ છું કે કદાચ એવી કોઈ વાત હશે અને અમે જે કરી રહ્યા છીએ એમાં સરકાર કોઈ બી સાથ સપોર્ટ આપશે અને અમારાથી અને સરકારથી સમાજનો ઉત્થાન થશે, તો એના માટે અમારે બહુ જ અંબાને આજ પ્રાર્થના કરીએ છીએ કે સર્વ સમાજ માટે સુરક્ષિત રહે, સરકાર જોડે રહી અને ગુજરાત સુરક્ષિત રહે, સમૃદ્ધ રહે. બસ એની જ પ્રાર્થના કરવા આવ્યા હતા. અને ભરવાડ સમાજને હું કહેવા માંગુ છું કે જે તે સમયે આજના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારી મુલાકાત થયેલી. ત્યારે સાહેબનું સપનું એક જ હતું કે ભરવાડને લાકડી છોડાવો ને કલમ પકડાવો. તો હું આજે મોદી સાહેબનું પકડી લીધું છે, વિઝન બી પકડેલું છે મેં કે સાહેબનું સપનું પૂરું થાય. અમારા સમાજમાં બી ઘણી ભૂખ છે કે ભરવાડ સમાજમાંથી કોઈ આઈપીએસ બને, ડૉક્ટર બને, આઈએસ બને કે પીઆઈ બને, ડીવાયએસપી બને કે કોઈ બી રેન્કમાં જાય કે ભાઈ પ્રોફેસર બને કે મામલતદાર બને, કલેક્ટર બને. આજ અમારા સમાજમાં ઘણી ભૂખ ઉઘડી છે અને એના માટે મેન સેન્ટર છે અમદાવાદ. અને અમદાવાદમાં અમે સાથે મળી, અમારી ટીમ સાથે મળી અને અમે ભવ્યથી ભવ્ય સંકુલ બનાવવા જઈ રહ્યા છીએ. આજે અંબાના ધામમાંથી હું નવઘણજી આવ્યા, નવઘણજી બી એ જ પ્રાર્થના કરી કે ભાઈ 85% સમાજ છે, તો સમાજને આગળ લાવવા માટે આજે રાજકારણમાં ગમે તે કોઈ બી સમાજનો માણસ જતો હોય છે તો એમનું વિઝન શું હોય છે હું તો બહુ તમને ઉમંગભાઈ કહી ના શકું કે ભાઈ એ કઈ રીતે ચાલતા હોય છે, કે સમાજનો વિકાસ કેમ નહીં થતો. એ પ્રશ્ન આપે સામેવાળાને પૂછવા જોઈએ ઉમંગભાઈ, ખાસ કરીને કે ભાઈ તમે આયા તો સમાજ માટે શું કર્યું, સમાજના ઉત્થાન માટે કે સર્વ સમાજ માટે. કે તમને એક વિધાનસભામાંથી મોકલ્યા તો તમે શું વાત કરી, શું રજૂઆત કરી, કે શું કામ કર્યું. ખરા અર્થમાં તમે સેતુ સમાજ ને સરકાર વચ્ચેનો બન્યા કે નહીં એમ. છેલ્લો પ્રશ્ન આપને પૂછું, રાજકારણની વાત આવી એટલે એના ઉપરથી પ્રશ્ન થાય. મને જ્યાં સુધી ખબર પડી છે ત્યાં સુધી તમે એક વાત લઈને ચાલો છો કે TRB એટલે કે ઠાકોર, રબારી અને ભરવાડ. બાબાભાઈ ભરવાડને લાગે છે કે ST, OBC અને SC સમાજને ગાંધીનગરમાં બેઠેલી સરકારમાં અથવા તો વિધાનસભાના મેઝ ઉપર પ્રભુત્વ મળ્યું છે ખરું? હું મારી લાઈફમાં વિચારું કે મારા વિચારો કહું ઉમંગભાઈ, હું દુનિયાના કે વિધાનસભાના કે લોકોના વિચાર તો નહીં કહી શકું, પણ એ વાત હકીકત છે કે ભાઈ અમારા સમાજને કંઈ મળ્યું નથી, કે સર્વ સમાજને કંઈ મળ્યું નથી. સરકારની ઘણી યોજના સરકાર આપવા માંગે છે પણ પહોંચતી નથી. સરકારનો કોઈ ઈરાદો એવો હોતો નથી કે ભાઈ આ સમાજ કચડાયેલો રહે, કે ભાઈ એ ઉત્થાન માટે જ સરકારના માણસો બેઠા હોય છે. કે સરકાર એવું વિચારતી હોય છે કે ભાઈ દરેક સમાજ પગમાંથી પગ મિલાઈને ચાલે, પણ આપણી યોજનાઓ કે ક્યાંક અટકશે, કે આપણા પ્રતિનિધિ અટકાવે છે કે ભાઈ કોઈ અધિકારીઓ અટકાવે છે. એના માટે હું સરકારને બી કહેવા માંગુ છું આપના માધ્યમથી કે તમે થોડુંક ચોકસાઈથી કે તમે રૂપિયો નાખો છો તો તમે જુઓ કે ત્યાં 25 પૈસા પહોંચ્યા છે કે 10 પૈસા પહોંચ્યા છે કે આપણો આખો રૂપિયો પહોંચ્યો છે. બસ એટલું જ મારા તરફથી કહેવા માંગુ છું. આપને ને આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. બાબાભાઈ, ખરેખર હું મા અંબાના ધામમાં આપણે બેઠા છીએ અને મા અંબાના ચરણોમાં મારા આ સ્ટુડિયો વ્હીલમાંથી જ શીશ નમન કરીને એમ કહું કે મા અંબા જે વિઝન સાથે બાબાભાઈ નીકળ્યા છે એ વિઝન એમનું ધ્યેય, કારણ કે
કોઈ એક સમાજને સાથે લઈને નથી ચાલવું. મેં પહેલાં પણ કહ્યું કે જ્યારે હું નીકળી જાય ને ત્યાં એ અભિમાન છૂટી જાય છે. આપણે આવીએ એટલે એ વિકાસની વાત આવે છે. અને વિકાસ ન માત્ર એક સમાજની, પોતે ભરવાડ સમાજમાંથી આવે છે, પરંતુ ઠાકોર સમાજમાં ઘણો બધો પ્રેમ મળ્યો તો ઠાકોર સમાજની વાત લઈને ચાલે છે. એસટી ઓબીસી તો કેમ પાછળ રહી જાય, એમને પણ આગળ લઈ જાવ. સરકારમાં કેમ અમારું ન ચાલે, એ પણ ચલાવવું છે. કેમ? કારણ કે પ્રતિનિધિ ચૂંટાય છે જ એટલા માટે કે એક સમાજના છેવાડાના વ્યક્તિનો સરકાર સુધી એક સેતુ બને, એક માધ્યમ બને, એક બ્રિજ બને. અને બ્રિજમાં જ્યારે પણ ગાબડું પડે ત્યારે સમાજ બિચારો ક્યાંક તો એ પછડાટ ખાય છે, કાં તો કમરનો મણકો એનો તૂટે છે. ન તૂટે એ વિઝન સાથે બાબાભાઈ ભરવાડ છે એક આંગળી સાથે નીકળ્યા છે, એમના ધ્યેય સાથે નીકળ્યા છે. અને અપેક્ષા રાખીએ કે એમના સર્વ જે સપનાઓ છે સમાજને સાથે લઈને ચાલવાના એ પણ પરિપૂર્ણ થાય. નમસ્કાર.